સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મેરુરિ ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામુપકારમીદૃશમ ક્ષમતે પ્રતિકર્તુમત્રકા કુરુતે દીનજનસ્તતો. સંવત 2081 અક્ષરવત દશમ બુધવાર તારીખ 25મી ડિસેમ્બર 2024 કથા સ્થળ ભજન હોલ કુંડલધામ. દયાનંદ સ્વામી વિરચિત શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની કથામાં આજે આપણે 130મો ભાગ આવ્યા છીએ. જ્યારે છેલ્લે આ ગ્રંથની કથા થઈ હતી ત્યારે વડતાલમાં મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવોની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગ આવ્યો હતો. હવે આપણે એ વાત જોવા જઈ રહ્યા છીએ કે મહારાજે મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા એ પહેલા ટેમ્પરરી નર અને નારાયણનું સ્વરૂપ પધરાવ્યું હતું. એનું શું થયું સાંભળો. મહારાજ પ્રતિષ્ઠાના બીજે જ દિવસે સવારના પહોરમાં મંદિરની પાછળના ભાગમાં ચોકમાં સભા કરીને બેઠા હતા. બરોબર એ વખતે બુરાનપુરના હરિભક્તોએ પ્રાર્થના કરી પૂજા કરવા માટેની. શાહભાઈ, તમારા વડવાઓ ત્યારે કોઈ સત્સંગમાં હતા મહારાજ વખતે? હશે ને? હા, આપણા ઘનશ્યામભાઈ શાહ મૂળે બુરાનપુરના વાસી, અને એથી પહેલા જોવા જાય પાછા ગુજરાતી. તો બુરાનપુરના હરિભક્તો બધા આવેલા, એમણે પૂજા કરવાની પ્રાર્થના કરી. મહારાજે મંજૂરી આપી તો બધા ખૂબ ભાવ વિભોર થઈને ચંદન, ચર્ચી, પુષ્પના હાર પહેરાવી, તોરા, બાજુબંધ, ગજરા આવું બધું ભગવાનને ધારણ કરાવ્યું. વેઢ, વીંટીઓ, કડા, સાંકળા, ઉતરી વગેરે આભરણો પહેરાવ્યા. ગુઢા રંગનો એક રેંટો વાલા મહારાજને અર્પણ કર્યો. માથે બાંધવાનું મંડીલ, શેલું, સુરવાળ, જામુ આદિ ભારે ભારે બધી જે ભગવાન શ્રી હરિજી મહારાજ માટે સામગ્રીઓ લઈ આવ્યા હતા એ અર્પણ કરી. એ જમાનામાં બુરાનપુરના અમુક પ્રકારના કપડાઓ, કાપડ વખણાતા હતા. એટલે બુરાનપુરથી ભક્તો આવે તો એવું બધું લઈ આવે. પછી બધાએ પગે લાગી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને સંતોની પૂજા કરી. જ્યારે સંતોની પૂજા કરી ત્યારે પાછું કેસર, ચંદન, સંતોને ચર્ચું, પુષ્પના હાર પહેરાવ્યા, ધોતિયા ઓઢાડ્યા. છેવટે એમણે મહારાજને એક પ્રાર્થના કરી કે હે મહારાજ, અમે ઠેઠ ખાનદેશ જેટલે દૂર દેશમાં રહીએ છીએ. મારા વડવાઓ ત્યાં જઈને વસ્યા. અહીંયા વારે વારે આવવું હવે અમારે પોસાય નહીં. એક તો દૂર દેશ છે, બીજી કોઈ વ્યવસ્થાઓની વચ્ચે કેટલી બધી જોખમી જગ્યાઓ. માટે મહારાજ આપના દર્શનનું કંઈક અમને માધ્યમ મળે તો સારું. તો અમે લોકલ અમારા ગામમાં રોજ આપના દર્શનનો ભાવ રાખી અને શાંતિ પામી શકીએ. મહારાજ કે બોલો ને, તમારી શું ઈચ્છા છે? કે મહારાજ, એવી કોઈક મૂર્તિ મળે કે જેમાં અમે આપના જ દર્શનનો ભાવ રાખી શકીએ. મહારાજ, આજે નર અને નારાયણની મૂર્તિઓ છે એમાંથી એક અમને મળે. મહારાજ રાજી થયા. એ હરિભક્તોની પ્રાર્થના સાંભળીને લક્ષ્મીનારાયણ દેવ પહેલા વડતાલમાં જે નર અને નારાયણ બે પધરાવેલા હતા એમાંથી જે નારાયણની મૂર્તિ હતી એ વાલા મહારાજે દયા કરી બુરાનપુર વાસીઓને ભેટ આપી. આ એ જ સ્વરૂપ છે વાલા ભક્તો. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં પધરાવ્યું હતું. આની સંતોએ કેટલોક સમય પૂજા કરેલી અને સ્વામિનારાયણ ભગવાને બુરાનપુરના ભક્તોને આ સ્વરૂપ આપ્યું હતું. આમની જોડે પછી લક્ષ્મીજી બુરાનપુર મંદિરમાં, પહેલા નાનું એવું મંદિર હતું, એમાં લક્ષ્મીએ સહિત આ નારાયણ પધરાવ્યા અને બુરાનપુરમાં પછી પાછળથી મોટું મંદિર થયું અને એમાં આ લક્ષ્મીનારાયણ દેવ હાલમાં પણ બિરાજમાન છે. એમાં જે મધ્ય છે એ નારાયણ ભગવાન સ્વામિનારાયણના પરમ પ્રસાદીભૂત એમણે અર્પણ કરેલી આ મૂર્તિ. જ્યારે આ પ્રસંગ બન્યો એટલે નિમાડવાળા હરિભક્તો ઉભા થઈને આવ્યા. મધ્યપ્રદેશનો એક પ્રાંત,
એમાંના ગોવિંદ બાપા મુખ્ય હતા. એમણે પણ મહારાજની પૂજા કરીને પ્રાર્થના કરી. મહારાજ જેમ ખાનદેશ વાળા ભક્તોને એમ જ મહારાજ અમારે પણ વારે વારે અહીંયા આવવું પોસાય નહીં, અમારા ઉપર પણ દયા કરો, અમને પણ કંઈક આપો તો સારું. એટલે મહારાજે હવે નારાયણની જોડે જે નરનું સ્વરૂપ હતું એ નિમાડ વાળા ભક્તોને અર્પણ કર્યું. એમણે એમના દેશમાં ધરગામ નામનું જે ટાઉન છે એ જગ્યાએ એ નર નામની જે ભગવાન શ્રી હરિજી મહારાજે અર્પણ કરેલી મૂર્તિ હતી એમની જોડે લક્ષ્મીજીને રાખી અને ત્યાં પણ લક્ષ્મી એ સહિત નારાયણની સ્થાપના કરી. અત્યારે હાલમાં એ સ્વરૂપો આવા છે. જુઓ, બુરહાનપુરમાં તો આજે બહુ મોટું મંદિર છે, ઘણો સારો સત્સંગ છે, પણ ધરગામમાં નિમાડમાં હવે સત્સંગ એકદમ ઘસારે પડી ગયો છે. મૂર્તિ તો આ સ્વામિનારાયણ ભગવાનની પરમ પ્રસાદીની છે, પણ સત્સંગનું ડેવલપમેન્ટ ન હોવાથી એ મંદિર ને ત્યાંની બધી વ્યવસ્થા આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આટલી સારી ઐતિહાસિક મૂર્તિ છે, આનું કંઈક થવું જોઈએ. પ્રભુને પ્રાર્થના કરીએ, મહારાજ કંઈક વધારે ને વધારે જાજા જીવ આ ઐતિહાસિક પ્રાસાદિક સ્વરૂપનો લાભ લઈ શકે એવી આપ કંઈક કૃપા કરશો. આ વડતાલની વાત થઈ. હવે મહારાજે ફરી એક વખત તમામ સંતો અને હરિભક્તોને એક ભલામણ કરી છે એ વાત આવે છે. આમ તો પહેલી વાર આપણા સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાને 1875માં આ વાત કરેલી. વિક્રમ સંવત 1875માં એવી વાત કરેલી કે હવે આપણે વડતાલમાં 2 સમૈયાની પરંપરા ચાલુ કરીએ છીએ. એક કાર્તિકી સમયો અને એક ચૈત્રી સમયો, નોમથી પૂર્ણિમા સુધીનો. એમાં બધા હરિભક્તો લાભ લે એવી મહારાજે વાત કરી હતી. એ અત્યારે વડતાલ મંદિરમાં પ્રતિષ્ઠા થયા પછી 6 વર્ષ બાદ મહારાજ એ ફરીને દ્રઢતા કરાવે છે કે હવે તમે કોઈ કંકોત્રીની રાહે રહેશો નહીં. કંકોત્રી હવે તમને ક્યારેય આ બાબતમાં મળે ન મળે, તમારે સવે ફિક્સ માની જ લેવાનું કે વડતાલમાં પ્રબોધિનીનો સમયો અર્થાત હરિનોમથી માંડીને પૂનમ સુધીનો સમયો, ચૈતરમાં પણ એ સમયો અહીંયા હોય ને હોય. આવું વાલા મહારાજે વડતાલમાં કીધું હતું. જ્યારે મહારાજ એવું બોલ્યા હતા કે પ્રબોધિની એકાદશીને દિવસે બરોબર બપોરના સમયે ધર્મદેવનો જન્મ થયો હતો. કોનો? ધર્મદાદાનો. અને કાર્તિક માસની પૂર્ણિમાએ ચંદ્રોદય થયો ત્યારે ભક્તિ માતાનો જન્મ થયો હતો. એટલે એક સમયમાં આપણા ઈષ્ટદેવ પ્રભુજીના માત પિતા બંનેના જન્મ દિવસો આવે છે. એ દિવસો દરમિયાન અમે આ વડતાલમાં સમયો બાંધ્યો છે. એમાં તમે કોઈ કંકોત્રીની વાટ જોશો નહીં. એવી જ રીતે મહારાજ કે ચૈત્ર સુદ નોમે રામચંદ્ર ભગવાન પ્રગટ થયા હતા, જે ચારેય ધામમાં ઘણો બધો પ્રસિદ્ધ એ જન્મોત્સવ છે. અને પછી ધીરે ધીરે મહારાજ બોલ્યા, સંતો એ હરિભક્તો તમને તો બધાને જે જાણો છો એમને ખબર છે કે એ જ ચૈત્ર સુદ નોમે રાત્રિ 10 ઘડી ગઈ ત્યારે બરોબર 10 વાગે અમારો પણ જન્મ થયો હતો. હા, અને બધા સંતોએ જોરદાર તાળીઓ પાડી. હા કે હા મહારાજ, કેમ નહીં, પ્રગટ પુરુષોત્તમ નારાયણ આપ પ્રગટ્યા એ જ નોમ. મહારાજ કે તમે બધા જાણો છો, પણ મારે એમાં એટલું ઉમેરવું છે કે જેનો જેવો પ્રતાપ હોય તેનો તેવો જન્મોત્સવ દર વર્ષે મનાવવો છીએ. સમજી ગયા? માર્મિક વચન છે આ. એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, રામચંદ્ર ભગવાન પ્રગટ થયા, અમારા માતા પિતા પ્રગટ થયા, બધું બરાબર. પણ આમાં મારે એટલું ઉમેરવું છે કે જેનો જેવો પ્રતાપ હોય એનો એવો જન્મોત્સવ ઉજવવો જોઈએ. તો વર્ષો વર્ષ આ સમયમાં તમારે સૌએ અહીંયા આવવું અને એનો લાભ લેવો. હું એક પ્રશ્ન પૂછી લઉં વાલા ભાઈઓ. દર વર્ષે ઘણા બધા અવતાર સ્વરૂપોના જન્મોત્સવ આવે છે અને એ આપણે બધા જ
મનાવતા હોઈએ છીએ, પણ આ ભગવાન સ્વામિનારાયણના વચન મુજબ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિજી મહારાજ એનો જન્મોત્સવ ચૈત્ર સુદ નોમ રાત્રે 10 વાગે આવે એ આપણે કેવો ઉજવીએ છીએ. આપણને કરમ કઠણાઈ આ દેહ મળ્યો એની બર્થડે પાર્ટી કરીએ એવી કે એથી હારી અન્ય જે બધા અવતાર સ્વરૂપો છે એનો આપણે જેવો જન્મોત્સવ ઉજવતા હોઈએ એથી ઓછો કે એથી શ્રેષ્ઠ વિશેષ